ઉભા થયા દેવી પૂજક ક્યાં અમે તો પગે લાગીને પડ્યા રહી છીએ. પૈસા લાગીને પડ્યા રહીએ આખો દી પૈસા લાગીને પડ્યા રહીએ એટલે આખું ઘર ભૂખ ભેગું થાય. જેટલા પૈસા રહીએ બધા ભૂખ ભેગા થયા છે. તમે પીડા છો ભૂખ ભેગા. આમ તો ભૂખ માં જ જાવ બહાર નીકળ્યા હોય ને તો હમણાં કલેક્ટર બનો ખબર પડે દેવી નું નો આવે કોઈ નો આવે પણ આપણે હું ભૂખ ભેગા માથા કોદડા ઓઢીને ઉતાર્યા હજી કુબે માં છો. મનસુખભાઈ કેમ હજી તમે બંધ નથી થયા ગાડું ઉપર ગાડું દે કરો છો તેને દેવીઓના બધાના ઈ જવા દો ને અટમાં દેવીને દેવાનું ચાલુ જ રાખ્યું હોય બંધ ન કરે. માતાજી કઈ કરતી નથી ને એટલે હું ગાયરું દઉં છું. દાખલા વગાડે ને તો પર્સન જ નથી. મેં જો ગાયરું દીધે પર્સન થતી હોય તો ઈ કરું. દાખલા વગાડ્યા તો પર્સન ન થયું તો તમારી ભૂલ નહીં કાંઈક ભૂલ માં આવશે ત્યારે તમારે દેવી પર્સન નથી થતી તો ગાયરું દીધે થોડી પ્રશ્ન થાય. મેં કીધું બોલો એ મારી હાલ મારી હાલ એમ કરી આવ્યું નહીં પછી મેં ગાયરું દેવાનું મેં શોકીના પેટની એકાદી જાગો નહીં કીધું 33 કરોડ માંથી એકાદી કોઈ ધ્યાન દેતું નથી તો એમ હું બોલ્યો તોય બોલ્યું નહીં. એટલે મને થયું મેં કે આ માતાજી આજે બોલતી હોય છે કેમ બોલે આ બધે પૈન માં આવે. મેં કીધું હું તો ગાયરું દઉં તોય પણ આવતી નથી. પણ દેવી બોલ છે જાતરું પીવાનું ચાલુ કરો બોકડા પીવાનું ચાલુ કરો તો દેવી બોલે તમને. બાપા મારા બોકડા પીવા નથી તમે પીવો. તમે ક્યાં ગામ થી બોલો નામ દિયાલો. હું તમને કાલ બે દિવસ ફોન કરું છું. આશીષભાઈ કોઠારિયા ધંધુકા છે. આશીષભાઈ કોઠારિયા ક્યાંથી? ધંધુકા છે. ધંધુકાથી? હા દેવી પૂજક સમાજ થી બોલું છું. હા આશીષભાઈ કોઠારી. હમ કોઠારી દેવી પૂજક માં નું આવે? એ નો આવે તમને ખબર છે ને કોળી માં તો આવે છે. હા તો તમે દેવી પૂજક કયો છો એટલે કહું. એ દેવી પૂજક માં તમે આવી ગયા છીએ તમે? હા છે આવું કીધું. મારી દેવી તો બોકડા કઈ એવું જમતી નથી પણ આ તમે દેવી નું બોલો છો ખાટી હોય ખાવા દો ને તમારે દેવી બોકડા ખાય સીધી હોય ખવડાવાય. એ તો તમારે ચાલુ કરો કે બોકડા પીવાનું ચાલુ કરો તો બોલે. મારે નથી પીવા. ઈ તો આ દેવી પૂજક ને કોરી હોય પી. અમે થોડા પી અમે તો રાવડી રસડ. તમે અત્યારે કરવા ઉભા થયા દેવી પૂજક ક્યાં અમે તો પગે લાગીને પડ્યા રહી છીએ. પૈસા લાગીને પડ્યા રહીએ ને આખો દી પૈસા લાગીને પડ્યા રહીએ એટલે આખું ઘર ભૂખ ભેગું થાય. જેટલા પૈસા રહીએ બધા ભૂખ ભેગા થયા છે. તમે પીડા છો ભૂખ ભેગા. આમ તો ભૂખ માં જ જાવ બહાર નીકળ્યા હોય ને તો હમણાં કલેક્ટર બનો ખબર પડે દેવી નું નો આવે કોઈ નો આવે પણ આપણે હું ભૂખ ભેગા માથા કોદડા ઓઢીને ઉતાર્યા હજી કુબે માં છો. તમને ખબર છે કે દેવી ને તમારે જો તમારે કામ કરાય હું તમને કહું. મારે તમે આગળ તમે પડ્યા રહ્યા તો તમારે ઘરે કઈ તમે કહો આ મેલ નો બન્યો જેમ કે તમે ઝૂંપડે ભરત આવો. ઝૂંપડા કોને ઘરે હોય જે દેવીઓ માને એને ઘરે ઝૂંપડા હોય અને અમે બંગલેમાં રહી છે ને એ તો અમે ભણ્યા જણ્યા બાઈજા બોવેલા. હવે આ તો એલિમાલી હું એલિમાલી લીડા વેલાઈ ગયા માની. તમારો પ્રશ્ન એક દેવી ઉપર છે ને? મારો દેવી માથે નથી મારો અંધશ્રદ્ધા ઉપર છે. કોઈ દેવી દેવસ્થાન ના નામે તમારી જેવા ઠેકા લઈને નીકળ્યા એટલે અમારે બોલવું પડે કે માતાજી ના ઉપરાણા તમે લ્યો છો દેવ ને મોકલો ને. એટલે પણ સારું કરો ને તો અમે બંધ થઈ જાય લ્યો બોલતા. તમે સારું જ કર્યું. અમે શું કર્યું? તમે તો દેવના નામે છોકરી ઉપાડી ગયા દેવના નામે સિનારવા કર્યા માતાજી નામે કોકડા ખાધા ને તમે પાછા દેવી નામે હું દેવી નામે દલાલા કર્યા. તમે બધા દેવીના દલાલો કેવા વાળા ને અમે બધા ચાલો દલાલા કર્યા પણ તમે કહો છો ને ઝૂંપડા ને દાતણિયા વાળા દેવી પૂજક. હા તો ઈ એમ જ થયું કઈ ને તમારા ઘરે બંગલા નો હોય કલેક્ટર બને ની દેવી પૂજક નો દેવી પૂજક કલેક્ટર નો હોય. એ વાત સાચી. હા જેટલા ભણ્યા ને અધિકારી બને અને સર્વે સમાજ ને રાખે. તમે હું શેડે દેવી પૂજક રહ્યા હતા ન્યા ગોળીઓ ગમાણી આવ્યો પાછો. પણ તમારે કરવું કે ન કરાય? ના અમારે કઈ ન કરે એ તમે જાણો. તમે પગ પૈયા લાગો હું તમે ના પાડતો નથી. તમે ફોન કરીને તો થઈ જાવ ખજૂરભાઈ જીમ. ખજૂરભાઈ ની કેપેસિટી પ્રમાણે સાંભળી લ્યો ભાઈ. જો ખજૂરભાઈ ની કેપેસિટી પ્રમાણે ખજૂરભાઈ કરતા હોય હવ ની કેપેસિટી પ્રમાણે હવ કરતા એનો મતલબ એવો નથી મારે તમારે પૈગે પડવું. અમારે થાય અમે કીડિયારું પૂરી અમારે જેટલું બધું ન હોય 250 ખાંડ હોય કીડિયારું પૂર દે. હવે એટલું બધું ન થતું તમારી જેટલું કરી હતી અને ખજૂરભાઈ ના મેડા ઉદાહરણ દેવા. તમે કાલ તો કોક રાજા મહારાજા નું ઉદાહરણ દેવા પડો. એ તો જેની કેપેસિટી હોય એટલું કરતા હોય. ખજૂરભાઈ ખજૂર થઈ જાય તને એટલું બધું ખજૂર નું કરે તો એમને તને ખજૂરભાઈ નું મને બનાવતા આવડે તું બની જાય પણ તને ખબર છે તારે હુતું રહેવું છે એટલે તારી પાસે કઈ બાપ ના મોવારા હોય નહીં તારી પાસે કઈ જાય નહીં.
એટલે પણ હાલ ને હું કરું કઈ તો રહ્યો. તું હું કરે હવે તું માતાજીને પૂજવા વાળો તારી પાસે હું હોય જેટલા કોન્ટ્રાક્ટરો હોય એને ત્યાં મઢ ન હોય એટલે પણ હું શું કઉ છું એ જેટલા કરો તો આ ધીરુભાઈ અંબાણી ની બધા ત્યાં માતાજી માનવું કરીને આખું ઘર ધૂળવા ન મળે ત્યાં રાધિકા ડિસ્કો ન કરે એના સાઈડ હોય સમાજ ઉભું થઈને બનાવી દાલ શું છે ખજૂરભાઈ ની આણસ કે કેપેસિટી અમારે દેવી પૂજક સમાજ ને કેપેસિટી છે તું રાઠોડ એલા હાલા મારતા આવડે ઈ બહુ તો દોડીને હાલો મારીએ કાંઈ એનાથી ઈ નો મરે કાવણ સાહેબે ખાવ થયું જેનો બાપ હોય શિયાળીઓ ઈથી હાથીના બસા નો મરે એટલે ઈ કદાચ દેવી પૂજક થાય એ જો કાનદાસ બાપુ થવું હોય ને તો એને સંતનો સંગ કરવો પડે તારે રાજા બનવું હોય ને તો તારે રાજ્યનો સંગ કરવો પડે તારે જો કદાચ કોન્ટ્રાક્ટર બનવું હોય ને તો બિલ્ડરનો સંગ કરવો પડે પણ હવે તે સંગ કર્યો છે હું દેવી પૂજક ને તને હાલ મારતા આવડે બાકી તારાથી બીજું કઈ ન થાય કેમ કે ઈ એનો સંગ કરો એવો બની શકે લખીને દઉં સ્ટામ્પ પેપર માં તું સ્ટેમ્પ પેપર હવે તને સ્ટામ્પ પેપર એ નથી આવડતું તું હું લખી દે કીધું સ્ટામ્પ પેપર નો આવે એને સ્ટેમ્પ પેપર કહેવાય ટાઈમ પેપર હજી તને ટાઈમ પેપર એ ટાઈમ નું પેપર નો આવે સ્ટેમ્પ નું પેપર આવે હા સ્ટેમ્પ પેપર હા હાલી મળ્યો છો એટલે પણ છોકરી જોડ્યા છે મેલી દેવી ને કીધું મેલી દેવી તારી દેવી તારી એકની જ છે અમારી દેવીને મેં બળિયા નાખી તો તારે હું લેવા દેવા એટલે પણ તું તારી દેવી ને એટલે બધા હું તારી મેં ક્યાં તારી દેવી કીધું તારી દેવી તમે બે જાવ ને પાઇપમાં મારે હું લેવા દેવા પડો ને ભૂંડાના ખાડામાં તું એમ નહીં મેં તારી દેવીને હું ઓળખું છું તારી દેવી કીની છોકરી હું તે મને કહેશું હું તો મારી દેવી અરે મારી દેવી રહી ને ટાણે રાંધી નો તેને બળીએ નાખતો તું કેમ કે હું મારી દેવી અરે પૈણો છું તું તારી દેવી અરે પૈણો તું તો પગે લાગે હું તો પગે લાગુ આપણે હું મારી દેવી અરે મેં લગ્ન કર્યા મારા હારણ કીધું મેં તમારી દેવી દ્યો મને એને દીધી મને હે હા બહુ નું નામ દેવી હશે હા એટલે હું એને કહું હાલ મારી દેવી શા બનાવી દે હાલ મારી દેવી મને ગાંઠિયા દે એટલે દે આ મનસુખા રાઠોડ ને ગાંઠિયા દે પણ તું તારું બૈરાનું આખું ગામ બારો હુલ્યા કાઢે તારું ભલે ને કાઢું ઈ તમારા એટલે હવે ઈ મારા ઘરનો પ્રશ્ન છે ઈ તારો નથી મારા ઘરનો તું બોલ માં ઈ અમારા ઘરે અમે ભલે ભવાઈ મંડળ રમીએ ને અમે રાજા ભરતરી થાય એમાં તાને વાંધો હું છે તું તારા ઘર પૂરતું કરીને મારો ભાઈ ત્યાં સીમમાં જાતો હાલ મારી કાને બીજી રવા દે ને આમાં પડી મારે લે તારા ઘરના બૈરાને કીધું તો તને વાંધો લાગ્યો મેં તારા ઘરના બાઈ કીધું કેમ કે તારા ઘરની વાત જ ન કરી કેમ કે સજન માણસ કહી રહ્યો છે નહીં મારે હું ભલે બોવાઈ કરું તો ઈ મારી હા ભાઈ ઈ મારી બાઈ ને હું બોવાઈ કરું પણ તું થોડો કહીએ મારી બાઈ માં તારો ભાગ છે કઈ હે તો તારી મારી મામાં તારો ભાગ છે તો હું તારી માને ઓળખતો જ નથી એમ કહું છું હું તારી માને ઓળખતો તું કેની માની વાત કરે તારી માનું નામ મેં તારી માનું નામ દીધું તારી માનું નામ ફલાણી રૂડી રૂપાળી પોબડી પાબડી કીધું મેં કેમ કે હું તારી માને જ ઓળખતો નથી હું કામ નામ દઉં અને તારી હું તો દેવી વિશે બોલતો મારી માં છે તું કેમ બોલે ઈ તારી માં તું ગમે એની માં કરી મારી રોડ નીકળતી હોય એ તારી માં થતી મને વાંધો નથી મેં તને કીધું નથી તું હજારો માં કરતે મને વાંધો નથી કોઈની હારે થાય છે એટલે તોય કઉ છું હું એમ કઉ છું તારી માવું 1000 કર કે તારા બાપા 1000 કર મને કોઈ લેવા દેવા નથી મારી વાત સાંભળ મેં તને તારા બાપ વિશે બોલ્યો નથી હું તારા બાપ નો તું અટાણ કર કે ઓલો મારો બાપો મેં તને ખરાઈ માંગી મેં તને કીધું ખાસો બોલ તારો બાપ કોણ છે તો કેમ કે તારો બાપ એ તારે ઓળખવાનો મારે શું લેવા દેવા અને તારા બાપ ની ઓળખાણી તારી માને દેવાની મારે એવું કહેવાય કે તારી માને પૂછ આવડો હશે કે નહીં કેમ કે અમારાથી આક્ષેપ કોઈ માં ન થાય મારી વાત તો સાંભળો લવલેવ ન કરો આ વાઘરીના લક્ષણ તો તમારા અંદર છે વેડવાના અને તમે બીજા કહો છો દેવી પૂજક સમાજ ને ઓળખતો નથી વેડવો તો તેને થઈ જાવ હું તો એટલે અમારે તો અમારી નાચ માં આવો હાલ જ લ્યા તું સમજી લે અટાણે મને વેડવા વાઘરી મને મગજમાં ઘરા તારી ભાષા હોય તો લ્યા એટલે પણ મારી વાત તો સાંભળ હા તો અમે તારી વાત હાલ તારી ભાષામાં કરી હાલ મેં ભલે થઈ જાય ભલે કુકડા ને બોકડા ને તારી દેવી ને આપડા બધા અટાણા રાહડે રમી હાલ કુકડા ને બોકડા ને તું પી અમે સુધરી જા એટલે આવો ન કરાય હો અમે એના માન પાંચી માનીએ લ્યા કોણ માનો છો એટલે દેવી પૂજક ને રેડવા દેવી પૂજક ને અમે માન કરીએ લ્યા અમારા ઘરે મંત્રી આવે બધાને સા પાણી કરી દી બધાને પાઈએ લ્યા એટલે કાલ ઓલા લાઠી દરબાર ને તું જીમાં તું બીજાનો કરીમાં બીજાનો દાડિયો બનીમાં તારો કરીને લે તું દાડિયો બીજાનો છો પાછો એને કર્યો હવે નાચમાં વખો પીડ્યો આનો કઈક કર્યો
કાંઈક દેવીનો દંડ કરીને અને છોડો એટલે હો. ધારાયું ગણાય દઉં. હા તો ખરા મને હાલ આપડી નાચનો ધારો છે, હાલ તો નાચનો હતો આપણો ધારો છે હાલ. નાચનો નહીં તને સરકાર આજે સરકારનો શું ધારો કરતો તમે કરી ખાના એટલે કાંઈક બોલે વાહ અમે બોલે હા હાલા મારી ખાના હાવ રેવા દે ને અમે કાંઈક. એટલે લ તારા સાંભળી લે તું આજે ધરમ બાબત ઉપર બોલસ ને હાલ ને તો તારો ધારો છે દેવીનો ધારો બોલ હાલ કરી દી. દેવીનો નહીં તને હું મારો કાનૂની ધારો સંભળાઈ દઉં. હાલ્યા તારા કાનૂની તારા અમને કાંઈ કરી નો દે લ્યા. 3 વર્ષની સજા અને જુર્માનો. અલ્યા તો બીજે સજા છોડ ને તારી સજા બધા અમને કાંઈ નો કરાય લે. અમે અસરના ચેતના હોઈએ અમારામાં કાંઈ ફેર ન પડાય લે. હજી પણ બોલ. અલ્યા બધો કરું હું મને કોઈ ફેર જ ન પડે. તારે જ્યાં ફરિયાદ કરવી અહીંયા કરી દીજે. તને હજી દી નથી ખબર તું શું સમજે છે સ્ટામ્પ પેપર. અલ્યા તારે જ્યાં કરવો હોય ત્યાં ફરિયાદ કરી દે. તારે જ્યાં બટકો ભરવો હોય ત્યાં ભરી લે, બાકી મૂકવો નથી લે. ખાવા દઉં. તું કોક ને ફોન કરીને કઈ ફાંકા મારીને તારા કઈ કાયદા બતાવ્યા ડરે એવો નથી લે હો. તને કહેશે કે કોક ને ફોન કર હું તને 2 દી શું કામ ફોન કરવો તો તારે પપુડી કોઈ પૂછડી કોઈ બેઠો રહે સાનો મુનો લે. આમાં ફાઈડ માં પૂજ્યા 2 દિવસ નથી ઉપાડતો જ નહીં તો હું તને વતાડે 2 દિવસ ની બધા વાતું કરે. અમે તો ફોન ઉપાડી લીધા તો બતાડી દે. તારે ક્યાંનો સુરત દેખાડવો? તારે ક્યાંનો સુરત જોતો? મારે અને તારો કાંઈ આવે નહીં તો પપુડી કેવાય લે. તને ચૂ તો કરો લે. ગાળ દે તો તને વતાડું. અલ્યા ગાળ અમારે શું લેવા દેવી તને ગાળ દે? તું ગાળ ના લાયક જ નથી. ગાળ તો કોને જેવા હારો મારો હોય. હવે તું હા હલા મારી એને ગાળ દઈને મારે શું કરવો? એટલે ગાળ તો કોક મજબૂત મારા હોય કાંઈ ગામ ધણી હોય એના ગાડી દેવાય. અને તું સીમમાં પડ્યો તને ગાળ દઈને ગાજની ગાળે ભૂંડી લાગે. એટલે એ મને બધું ખબર છે. આ તે તારી કમાણીનો ધંધો ચાલુ અલ્યા કમાણી તો ગમે એમ કરી કરવી તો પડે ને. અલ્યા તારી દેવી હારી મને કમાણી કરી દે. યુટ્યુબ માં બચારા હા પડે એટલે લાખો મળે હોય ને. દેવી ના નામે તો ખાઈ રહ્યો છે. અલ્યા તો તારી દેવી હારી ને. તારી દેવી બોકડો ખાય. મારી દેવી યુટ્યુબ માંથી રૂપિયા દે. એટલે હો હા બસ ને મારી દેવી તને રૂપિયા દઈ રહી છે. તારી દેવી ને તો આજ હાલવા નથી દેવી. યુટ્યુબે ચડાવી જોતો કરો તો સડા હેલ તારો ફોટો તો દે લે હો. ફોટો દઉં તમ તાર ફોટો દઉં બોલ ને. દે તો ખરા વાઘરી ફોટો તો દે. તો ખરો આપડી નાઈટ માં આવા નાવા એટલે કાંઈક વખો કર્યો હો. ટાઢો પાડી લા ટાઢો પાડી કાંઈક દેવી નો વખો બી ગયો. ઓલા મહેસાણા વાળા સીન તો બી ગયો તો. એટલે એકથી બીતો નથી. હજી તારા મહેસાણા વાળા ને લે, તારા પાકિસ્તાન વાળા ને લે, અને તારી દેવી બધાને લેતો આય. બધાને આજે રાડે રમાડવું. એટલે હો તું રવા દે ભૂલ્યા. એ તો તને કોણ રાડે રમાડે છે જોજે તું. એટલે એકાદો ફોટો છાપામાં આવે તો સાપ જે હોય તારો ડોહો કોઈના બાપ થી પાછો પડતો જ નથી હોય. લે તું પણ હાથ તો આવી જાય એકદમ પછી બધો તારો કાંઈ નો આવે. તું તારો હા હલા મારી કાના એટલે રવા દે ને. આમાં પડી હાલા ને જેમ ગરદન મોડે છે ને એલા એની શું ગરદન મળે તો હા હલો તો સિંહ ને મારીને જાને લીડા કાઢી નાખે ડોહા. હા હલા નો ડોકો મળે તો સિંહ નો મળવા જાને ત્યાં તને ખબર ને માના વર પાડી દે. એટલે હા હલા નો ડોકા મળે. કુકડો મારી નાખ્યો ને બોકડો મારી નાખ્યો. તારા શ્રાવણ માં નો સિંહ તો સરળ પાણી ના હો તો એ તો કરો. એટલે હરખું બોલજો. અરે હા તો શ્રાવણ માનો એને જનાવર તો સહેજ ને લે. શ્રાવણ માના દીકરા હા બનતો ખરો. તને ઈ બી ખબર છે ઈ શ્રાવણ માને બોકડા કે દે ઈ બધું સડે છે. એટલે સિંહ તો હોય ને એની પાસે લ્યા. ત્યાં તને ખબર ડોકો મળે. હા હલાનો ડોકો મળે સિંહ નો મળી ને. એમને હા હલાનો ડોકો મળે બધાને મળવા નીકળ્યો. સિંહ ના મળી ને એમને સિંહ ના મળી ને. એટલો બધો હારો સિંહ ના મળી લે. બોલવા મળે ઘડીક તું ઓલા આયર ને બોલવા મળે. બધાને બોલવાનો હોય. મારી પાસે અધિકાર છે બધાને બોલવાનો. તું તારો કરીને ભળવાયું કોઈની નો કરી ભૂલ્યા. તું માંગસ તું કોઈની પાસે માંગણું માંગસ તો બધી બધાની પાસે લેણો મારો નીકળે. એલ્યા શું નીકળે તારું? બધાની પાસે રૂપિયા અને કોઈની પાસે લેણો. બાપા બની ગયા તો તું બધાને દેવા આવી ગયો. હા લ્યા બધાનો બાપો શું તું રેવા જેને લ્યા ભૂંડ્યા. બધા તારા બાપા લાગે છે. હવે ઈ હું જોઈ લઈશ પેલા. મારો બાપો અસલ કયો મારો બાપો? તું ઈ જ કરી રહ્યો. હવે એ તો તારી માને પૂછજે ને ભૂંડ્યા. મારે નો કહેવાય કાંઈ. ઈ તો માં બતાવે આપણને. મનસુખ રાઠોડ તું ઈ જ કરી રહ્યો છે કે તું બધાને ઘસકાય કરસ ને બધામાં એક ને તારો બાપો ગોતસ કે મારો બાપો અસલ કયો. હું જોઈ લે. હાલ જોઈ લે. તને નો ખબર. તમે સીમ માં પડ્યા હો ને એમ તને નો ખબર.
તું સમાજ હા ભાઈ, તને હા હલ્લા મારવા વાળે નો ખબર હોય, તારા હા હલ્લા મારવા વાળે ના નો ખબર હોય તો બીજી વાત આવે. થઈ જાના વાયડી નું તો કરતું કુકડા કાપી ખા, અને તો તારી દેવી કુકડા ખાય, તારી દેવી હા હલ્લા ખાય, તારી દેવી કેતરડા ખાય, તારી દેવી સિંહ ખાય તો કરી ને કઈ જગત બતાડું હાલ કેવા લાગે એને તાર દેવી ને સિંહ ચડાય ને તો લીંડા વેરી ના કરે નહીં, કુકડા ચડાવતી છે. માલી દેવી કુકલો ખાય, માલી દેવી બકલો ખાય, તારી દેવી સિંહ લે ને કે મેં દિન કોઈ કુકડા એકાદો વાઘ ચડાય, એકાદો ખોડિયા ને મગર ચડાય, માણી ના કરે નહીં. કોણ આણી નાખે બોલ મગર મગર પણ હતા ને, મગર હાલ મારી હાલ કે તને મગર ચડાવી છે, મગર માં ફાડી નાખે છે કે નહીં? સમજ ઓલી ચમત્કાર કરે જાતિ બાદ હટાઈ દે. તારી હારે કોક હતો ને મણિયામાં તારી ઠાસડી લઈને ફરતો હતો ને ઈ જ તું. હા આ પમદી શું કેતો તમે દેવી ચમત્કાર કરે, તું પેલા કરે હાલ તું આયર કે હરિજન ના ઘરમાં જઈને પેલા હરિજન નો કહેતો મેં કે તારી માથે એટ્રોસિટી થાય, હે એટ્રોસિટી થાય, હરિજન નો કહેતો. એટ્રોસિટી થાય? હા, આ નંબર નાખાઈ ને એટલે તારે ફોન બંધ કરવો છે ને, માફીને વિડીયો મૂકવો છો, એમાં તારી માથે એટ્રોસિટી થાય. ઓલો સ્ટેમ્પ પેપર ભૂલી જાય ને હમણાં ટી મિનિટ છે તાવા. જાતિ વાત તો તું ભી કરી ના પણ તું અટણ હરિજન બોલ્યો, તું બોલ્યો છો, આમાં રેકોર્ડિંગ છે. હા હું બોલ્યો છું. આ તો એ ત્યાં તારે ધંધુકાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપું છું. હા તો આપું છું હાલ. તને ખબર છે? હાલ તારું આખું નામ બોલ. ઉભો રહે, તારા બાપ નું નામ બોલ. ઉભો રહી ગયા. લાય તો બોલપેન લાવ, બોલપેન એ નામ લખો, નામ લખો. આ લાઈક હાલ બોલ, નામ બોલ. હે ઉભો રહે, હારે ફટાફટ લાઈક. હાલ બોલ, તારું નામ બોલ, તારું આખું નામ બોલ. આશીષભાઈ કોઠારિયા. ચાલુ રહે. હમણાં જોઈ તારો મોબાઈલ નો બંધ થઈ જાય, બંધ થઈ જાય. આશીષભાઈ એટલે લેને તારો મોબાઈલ તને ખબર નહીં, તું કોઈની હારે વાત કરજો. તું ક્યાં ટોપ છો ધીરો રલી? હું ખુદ એડવોકેટ એડવોકેટ હોય તો એડવોકેટ હોય તો સનદ વગર નો રહીને પાછો બોકડા કુકડા કાપવા ચડે છે. આશીષભાઈ અલે આશીષ બોલ, આશીષ સરકો બોલ. મને ફોન કરાસ, મારે ઈ જ જોવું છે. એકદાની 40 માઇલમાં તો ફોન આવતા મારે કેટલી કાર્યવાહી કરાય દે. તારે જ્યાં તને આ દુનિયા તારે જ્યાં કેસ કરવો ને કરી જા. તને શું છે? તારાથી બી ની તારો કહું છું કાપર ના હોય તારે બી હાલ બોલે. અને આખું હવે દેખાડો કરમાં બોલ. એ ધીરો દેખાડો કરમાં. હાલ આશીષ આખું નામ બોલ, તાર બાપ નું નામ બોલ. હે તાર બાપ નું નામ બોલ. કોઠારિયા લાઈક. હા, આશીષ હિંમતભાઈ. હા, હિંમત કોઠારિયા. આ કોઠારી પણ દેવી પૂજક માં નો આવેલા. એટલે તું લાઈક કોઠારી. હાલો હવે મને જે ખોટું નામ બોલે તાર બાપો બદલાવે ને, તું બધે આખું નામ બદલાવ્યું છે તે. આ કોઠારી દેવી પૂજક માં નો આવે. સુધરી જા ને, ડાયો થઈ જાય, હાથું સરનામ બુદે ફોટો ભાઈ. આ કોઠારી એમાં નો આવે. એ તારી અટક ફેરવવા માંડ્યો અને હું એ કે છે જાને હવે લુખા. હાલ મને મોબાઈલ નંબર તારો લખી નાખું. ચાલ જવા દે, હું તારું કરું. ચાલ. અને આપડે ધંધુકાર ક્યારે ફોન કરાવસ ને? હા, ધંધુકાર ક્યારે? ધંધુકાત રહું છું. આ ધંધુકા કઈ જગ્યાએ? તું ફોન કરે ને પોલીસ વાળા ગોતી લેશે ને. લે ને તું પોલીસ વાળા નહીં, હમણાં બીજા બાપા કેટલાય દાડા સેટ છે. હજી તને મારા દાદા ની ખબર નથી કાકા. તને હમણાં કેટલા જણા ફોન કરે છે ને, હમણાં તું વકીલ ને પટાઈ નીકળી જાય ને, હમણાં આવી છે એ બેન છે વિડીયો વાયરલ થવા. ફોન બંધ ન કરતો. જો સાંભળી લે આ કોઠારી, તું જો ઓરિજિનલ દેવી પૂજક ના પેટ નો હોય તો ફોન બંધ ન કરતો. એ તત્કાલ હા સુબહ ફોન નો બંધ કરું જાતન. હા બસ ઓકે. હાલ હમણાં તાર વિડીયો વાયરલ કરું છું.